બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની તબિયત અંગે ચાલી રહેલી વિવિધ અફવાઓ વચ્ચે જિલ્લા ભાજપે સત્તાવાર સ્પષ્ટતા કરીને તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી આપી છે। ભાજપના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની તબિયતને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં સતત ચર્ચાઓનો દોર ચાલી રહ્યો હતો। આ તમામ અટકળો વચ્ચે હવે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે। કીર્તિસિંહ વાઘેલાને સામાન્ય હાર્ટ એટેકની અસર અનુભવાતા તેમને તાત્કાલિક અસરથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા તેમની ત્વરિત અને યોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। હાલ હોસ્પિટલ તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા જણાવ્યા અનુસાર કીર્તિસિંહ વાઘેલાની તબિયત સંપૂર્ણપણે સુધારા પર છે અને તેમની સ્થિતિ હાલ તદ્દન સ્થિર છે। ડોક્ટરોની ખાસ સલાહ મુજબ તેમને હાલના તબક્કે સંપૂર્ણ આરામની સખત જરૂરિયાત છે, જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ દ્વારા એક ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે। પક્ષના તમામ હોદ્દેદારો, કાર્યકરો અને તેમના શુભેચ્છકોને હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાતે ન આવવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। હોસ્પિટલ પરિસરમાં અનાવશ્યક ભીડ એકઠી ન થાય અને દર્દીની સારવારમાં તેમજ અન્ય દર્દીઓને કોઈ વિક્ષેપ ન પડે તે માટે સૌને સહકાર આપવા વિનંતી કરાઈ છે। જિલ્લા ભાજપે તમામ કાર્યકરોને ધીરજ ધરવા અને નેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા જણાવ્યું છે। કીર્તિસિંહ વાઘેલાના સ્વાસ્થ્યમાં વધુ સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। ત્યારબાદ તેમના નિવાસ સ્થાને મુલાકાત અંગેનો યોગ્ય સમય અને વિગતો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે। હોસ્પિટલ તંત્ર અને જિલ્લા ભાજપના સત્તાવાર ખુલાસા બાદ કાર્યકરો અને શુભેચ્છકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તેઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારાની પ્રાર્થના કરી રહ્યા છે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।